આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજી ભોલેનાથનો અવતાર છે. પછી તમે એ જાણો છો કે હનુમાનજીની પૂછ કોનો અવતાર છે? આ સંદર્ભમાં એક પ્રસંગ પ્રચલિત છે. વાત એ સમયની છે કે જ્યારે પ્રભુ શ્રી શંકર ભગવાન અને મા પાર્વતીનો સંવાદ ચાલી રહ્યો હતો કૈલાશ પર. ભોલેનાથે મા પાર્વતીને કહ્યું, પ્રિય, આવનાર ટૂંક સમયમાં હું હનુમાન તરીકે પૃથ્વી પર અવતરીશ અને માનવ જાતિની ભક્તિ અને સેવાનો અદ્ભુત પાઠ શીખવીશ. મા પાર્વતી તરત બોલ્યા, હે નાથ, તમે અહીંયા નહીં હોવ તો હું કૈલાશ પર એકલી શું કરીશ? હું પણ તમારી સાથે આવીશ. ભગવાન ભોલેનાથે મા પાર્વતીને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મા તો હઠ લઈને બેઠા હતા. તો મા ના જ માની અને છેવટે ભોલેનાથે તથાસ્તુ કહ્યું. અને જ્યારે આપણે તથાસ્તુ કહ્યું તો મા ખૂબ પ્રસન્ન થઈ ગયા. એટલે જ્યારે હનુમાનજીનો જન્મ થયો ધરતી પર, તો પૂછ તરીકે મા પાર્વતી એમની સાથે જ જન્મ્યા. કહેવાય છે આપણા દેશના ઘણા એવા રાજ્યોમાં જ્યારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે તો એમની પૂંછ ઉપર સિંદૂર પણ ચડાવવામાં આવે છે. આ ઘટના બહુ જ અદ્ભુત છે અને એટલા માટે જ હનુમાનજીની પૂંછમાં એટલી અપાર શક્તિ હતી, કારણ કે શક્તિ સાક્ષાત હનુમાનજીની સાથે હતા, એમની પડખે હતા, એમની જોડે હતા. અને એ જ પૂંછે જ્યારે હનુમાનજી સીતાજીની ખોજ માટે પહેલી વાર લંકા ગયા, પરત ફરતી વખતે આ જ પૂંછે આખી સોનાની લંકાની વાડીને રાખ કરી દીધી હતી.